Daughters means wisdom. દીકરી એટલે ડાપણનો દરિયો. અને સાચું કહું, હવે સમય બદલાયો છે. બહુ વર્ષોથી, યુગોથી એવું કહું તો ચાલે, દીકરીઓ દૂધ પીતીથી ડાપણ સુધી પહોંચી ગઈ. એનો સમય આવ્યો. લોકો દસકા કહે છે, હું હવે સૈકા કહું છું. હવે દીકરીઓનો સમય આવ્યો. માણસે બધા સ્વરૂપો જોયા, પણ દીકરીઓના સ્વરૂપને ખાસો અન્યાય કર્યો. એને ગણ્યા જ નહીં. એને શું ગણવાની? અરે એ તો મારી નાખવાની. દૂધ પીતીની વાત જવા દો. દીકરી છે એવું ખબર પડે તો એને એબોર્શન કરીને ગર્ભપાતમાં મારી નાખવાની વાત હતી. ચાલુ પણ છે. હમણાં જ અમેરિકાના ઇલેક્શનમાં આને મેજર મુદ્દો કરવામાં આવ્યો, એબોર્શનથી. એમનો ઈરાદો એ છે કે સ્ત્રીઓ હોય ગર્ભમાં તો એનું ગર્ભપાત કરી કાઢો. બીજો વર્ગ એવો હતો, એને ના પાડી કે એ વર્ગપાત નહીં થાય, એ ગર્ભપાત નથી કરવાનો. એ એક સેન્ટર પોઈન્ટ. મતલબ અમેરિકા જેવું રાષ્ટ્ર દીકરીઓ માટે આ બાબતે વિચારે છે. વિચારવું પણ જોઈએ. આકાશમાં સુનિતા વિલિયમ્સ ફરે છે પુરુષો પછી. એ જીવ મરી જશે ત્યાં સુધી ફરવાની છે. કેટલા બધા રાષ્ટ્રોની વડાપ્રધાન ને રાષ્ટ્રપતિ પત્ની બની ચૂકી છે, પતિ બની ચૂકી છે. એન્જિનિયર છે, પાયલોટ છે, સીઈઓ છે, સ્પોર્ટ્સ ગર્લ છે, આર્ટિસ્ટ છે, સિંગર છે, મ્યુઝિશિયન છે. અચ્છા, કયા ક્ષેત્રમાં નથી દીકરીઓ? સામાજિકતાની દ્રષ્ટિએ આવીએ તો ધર્મ અને જૂના પુરાણોમાં એવું કહ્યું હતું કે દીકરો કુદીપક છે, પણ સાબિત ના થયા. દીકરાઓના વ્યવહારને કારણે જ વૃદ્ધાશ્રમ બન્યા કે બીજું કઈ? કુદીપક મા બાપને વૃદ્ધાશ્રમ મૂકવા જશે? કુદીપક ના રહ્યા. અને કહેવામાં આવ્યું કે ભાઈ ન હોય દીકરો તો નર્કમાં જશે. દીકરાઓએ તો જીવતે જીવ નર્ક આપ્યું અને ક્રિયાઓ કરવાનું છોડી દીધું. હમણાં એક વૃદ્ધાશ્રમ પર મારી મુલાકાત જ્યારે હતી ત્યારે એ દાદા એક્સપાયર થઈ ગયા. તો વૃદ્ધાશ્રમે સંપર્ક કર્યો એના દીકરાનો બરોડા કે તમારા પિતાજીનું અવસાન થઈ ગયું છે, તો શું કરવું છે? તો દીકરાએ જવાબ આપ્યો કે એમાં શું છે, ત્યાં કોઈને બોલાવીને અગ્નિ સંસ્કાર કરાવી દો, જે ખર્ચો થતો હોય હું આપી દઉં છું, મારી પાસે સમય નથી. આ કોઈ દીપક. અને હમણાં મેં ઢગલાબંધ જગ્યાએ જોયું કે પિતાનું અવસાન થયું હોય કે માતાનું અવસાન થયું હોય તો દીકરીઓએ સ્મશાનમાં એ લાશને લઈ જઈને અગ્નિ સંસ્કાર કરીને બધી વિધિ કરી. આ કોઈ દીપક નહીં, આ કોઈ દીવડીઓ છે. આર્થિક રીતે મજબૂત થઈ ગઈ, સામાજિક રીતે પણ થઈ ગઈ. સમાજમાં એનું સ્ટેટસ છે. આજે રાહુલ ગાંધી ગમે તેટલું ફર્યા કરે, પણ રાજીવ ગાંધી બાદ સોનિયા ગાંધીએ કોંગ્રેસને સંભાળી છે અને હવે પ્રિયંકાજી કામ કરે જ છે. સ્ત્રીઓને ક્યાં તમે નિગ્લેક્ટ કરશો? કોઈ જગ્યાએ નહીં. ઓલિમ્પિકના મેડલો લેડીઝ લઈ આપે છે. 10મા 12મા ને આઈએસ આઈપીએસ માં સૌથી વધુ સિલેક્ટ છોકરીઓ જ થાય છે. વિચારધારા બદલાઈ રહી છે, સમાજ સ્વીકારી પણ રહ્યો છે અને એ બહુ જ અદ્ભુત ઘટના છે. હવે એવું બોલતા લોકો થઈ ગયા કે દીકરી હોવી એ પ્રારબ્ધ છે, નસીબ છે. અને સાચે સાચ મા બાપ માટે દીકરીઓ નસીબ લઈને આવી છે એવું લાગે. નસીબ લઈને આવી એટલે અબજોપતિ નહીં બનાવે. તમારી જમીન મકાન ગાડીઓ વધારશે એવું નથી. તમારું શાંતિ, તમારું સુખ વધારશે. તમારી જોડે હશે ત્યારે પણ.
અને તમારાથી દૂર જશે તો પણ એ પરણશે ખરી? તો ત્યાં બેસીને પણ એ એની માં કે એના બાપની ચિંતા કરતી હશે, ત્યાં બેસીને. અને પેલો કુલદીપક જોડે બેસીને નહીં ચિંતા કરતો હોય, એની ખાતરી હું આપું. નહીં, દીકરાઓ માટે કોઈ મને દોષ કઈ એવું મત છે નહીં, પણ હું જોઈ રહ્યો છું દીકરીઓ બે જવાબદારી ઉઠાવતી થઈ ગઈ, પિયર અને સસુરાલ. બાપનું પ્રારબ્ધ છે દીકરીઓ, બાપનું એ અંતિમ આધાર છે. કેમ કે કેવું થાય છે, પછી પત્નીનું શરીર ઉંમર મુજબ થાકી ગઈ હોય છે, એ ધ્યાન નથી રાખી શકતી. અને બાપને ટેવ પડી હોય છે, પહેલા માં એ પાડી હતી ધ્યાન રાખ્યા, પછી પત્નીએ રાખ્યો, પણ હવે નથી કોઈ. ત્યારે દીકરીઓ આઈને ઉભી રહી જાય છે માં બનીને. જેમ માં કાળજી લેતી હતી ને, એવી રીતે બધી જ કાળજી દીકરીઓ લેવા માંડે છે. પપ્પા આ હેરસ્ટાઈલ સારી નથી, આ ડ્રેસિંગ નહીં, આ કલર કોમ્બિનેશન નહીં, આ વસ્તુ તમે ના ખાઓ. તમે દવા લીધી, પ્રેશર માપ્યું, રિપોર્ટ કઢાઈ આવ્યા, ચાલવા જાવ છો કે નથી જતા, શુગર કેટલી આવી, બ્લડ પ્રેશર કેમ છે? આ જે ડિટેલ જે પપ્પા સાથેનું જે છે એ દીકરીઓએ સંભાળી લીધું. એના હિસાબે બાપ કેટલો સ્વસ્થ થઈ ગયો. ખબર છે કેટલા બધા મારા મિત્રોએ મને કીધું કે મારે શું પહેરવું યાર. એ રોજ સવારે ફોન કરી દે છે કે પપ્પા પેલું મેં 4થું નંબરનું જે શર્ટ મૂક્યું છે ને એ આજે પહેરજો. અને જ્યારે જોડે રહેતી હોય ત્યારે તું તમારા બૂટ, તમારા મોજા, તમારું પાકીટ, તમારો મોબાઈલ, તમારી પેન, તમારું ટિફિન બધું એને રેડી મૂક્યું હોય કે આ માણસ છેલ્લી મિનિટે દોડશે હમણાં, તો બધું રેડી હોય, તમે કશું ભૂલો નહીં. આટલું બધું હોય ત્યારે દીકરીઓનું, એટલે પિતા માટે, માતા માટે, બધા માટે એ આવું જ કરતી હોય. પણ હંમેશા કુદરતનો નિયમ ઓપોઝિટ માટે વધારે હોય. જોજો, માં સાથે કોન્ટ્રોવર્સી વધારે હશે દીકરીઓની, માં સાથે પ્રેમ દીકરાઓને વધારે હશે, ઓપોઝિટ જ હોય. એટલે દીકરીઓને નેચરલી બાપ માટે જ હોય. અને સાચું કહું તમને, દીકરીઓ પ્રેમ કરતા શીખે છે જ બાપ સાથે. કેમ કે પહેલો પુરુષ એના જીવનમાં જો કોઈ નજીકમાં રોજ હોય તો એનો ફાધર હોય છે, ત્યાંથી શીખે છે પપ્પા. એ પ્રેમ નથી, એ કાળજી છે, પણ એ પ્રેમનું સ્વરૂપ છે, એ ત્યાંથી શીખે છે. અને દરેક દીકરીઓ માટે એનો બાપ જ પહેલો હીરો હોય છે, એનો બાપ પહેલો સુપરસ્ટાર હોય છે. કેમ કે એ ત્યાંથી જ જોવે છે મારા પપ્પા કેવા કમાય છે, મારા પપ્પા બધું એ ઓબ્ઝર્વ કરે. એનો પહેલો હીરો હોય છે ને પછી એની અપેક્ષા એ બધી એ એના પતિમાં કે પ્રેમીમાં માંગે છે. અને કહે છે પણ ઘણા બધા કહે, મારા પપ્પા આમ, મારા પપ્પા આમ, તું મારા પપ્પા જેવો બન. રીઝન તો એનો હીરો એના પપ્પા છે. મતલબ એના પતિને એ નફરત કરે છે એવું નથી, પણ એના મગજમાં પહેલો હીરો એના પપ્પા છે. અને છેક સુધી એની કાળજી લે છે. એટલે ઘણા બધા એમ કીધું કે, અને જેમ પછી તો પપ્પા વૃદ્ધ થતા જાય ને, તો જ્યારે પપ્પા વૃદ્ધ થતા જાય ને ત્યારે દીકરીઓની આ લાગણી 100% કહું છું તમને ઈશ્વર તરફ લઈ જાય, તમને ઈશ્વર તરફ જવાની સહેલાઈ કરી દે, તમારું આધ્યાત્મ સુધારે, તમારી જવાબદારી ઓછી કરે, તમારી લાગણીઓ તમે કશું ચૂકવા ના દે, તમે ભૂલી જાઓ એ ના ભૂલે. અને એટલા માટે એવું કહેવાય છે કે દીકરીઓ જોડે સમાજે જીવતા શીખી જવું પડશે. આ આવનારા સમયની વાત છે. દરેક પિતાએ, કેમ કે ભાઈ તો એની પત્ની લઈને અલગ જિંદગી જીવતો હશે, તો દરેક પિતાએ દીકરી સાથે જીવતા શીખી જ જવું પડશે જો એને સુખી થવું હોય તો. એની ખાતરી આપશે, કયા વગર એ તમને સુખી કરી દેશે, તમારી અપેક્ષા નહીં હોય એટલી સુખી કરી દેશે. એટલે ખાસ